ડભોઈના કુંઢેલામાં ગૌચરની સરકારી કરોડોની જમીન ઉપર કથિત દબાણ જોવા મળી રહ્યું છે, ત્યારે આ કથિત દબાણને પગલે પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી ગૌચરની જમીન પર છેલ્લા 10 થી 15 વર્ષથી વગદાર તત્વો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી ખેડાણ કરીને આર્થિક લાભ ખાટવામાં આવતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કથિત દબાણને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને અબોલ પશુઓ માટે સંકટ ઉભું થયું છે. તાલુકાના સત્તાધારી પક્ષના જ એક સક્રિય અગ્રણી દ્વારા કૌભાંડ સામે અવાજ ઉઠાવીને તલાટી કમ મંત્રીને પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા માત્ર કાગળ પર નોટિસ ફટકારવાની ઔપચારિકતા પૂરી કરાઈ છે, પરંતુ ઓન ગ્રાઉન્ડ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કડક આદેશો હોવા છતાં તંત્રની આ ઢીલી નીતિ અને વિલંબ સામે ગ્રામજનોમાં મિલીભગતની આશંકાઓ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો અને ખેડૂતો હવે આરપારના મૂળમાં છે અને તટસ્થ એજન્સી દ્વારા સરકારી રેકોર્ડ અને નકશાઓની તાકીદે તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવીને દબાણ મુક્ત કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલન અને ધરણા કરવામાં આવશે. આ કુંઢેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે. એમને ગૌચરની જમીન તોડેલી છે. આશરે 15 વર્ષ થઈ ગયા. ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં. અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે. અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને અહીં આ ગામમાં વસેલા છે અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં. અને ભેંસો રાખે છે 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાન બહુ કરે છે. એટલે આ ગોચર અમારે ખાલી કરાવવાનું છે. અને અમારા ગામનું ગોચર બહુ ઓછું છે, એટલે અમારા પણ ઢોરો ગોચરમાં ભૂખે મરે છે. એના માટે અમે આ આયોજન અમે કર્યું છે. ત્યારે જાનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ. બીજા નંબર છે ગનાભાઈ ઉફે રણજીતભાઈ રામસિંહ. ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ. અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ. એ 4 ભાઈઓ ઈસમ આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે. એક વડોદરા ગામમાં રહે છે, તે પણ દારૂનો ધંધો કરી રહેલો છે અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે. આ કયું ગામ છે ને ક્યાં આગળ આવ્યું? આ ગામ હાજીપુરાના સીમાડા પર આ ગોચર આવેલું છે. અને અહીં કુંઢેલાના ઢોર અહીં આવી નહીં શકતા, અમારા ગામના ઢોર આવી શકે છે. અહીં આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે. બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે. એની બાજુમાં એને જમીન આટલી વાતરીને તોડી છે. જી, આ કયો બ્લોક ને સર્વે નંબરની? આ બ્લોક નંબર 484/12 આ જમીન ફળવાયેલી છે અને 484/12 આ ગોચર એને તોડેલું છે. જી, આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા. જી, આપને પંચાયત તરફથી શું જવાબ આપવામાં? મને પંચાયત તરફથી મેં પંચાયતમાં નોટિસ આપેલી, લેખિતમાં આપેલું કે ભાઈ મને આનું છૂટું કરાવવા માટે મને તમારો અભિપ્રાય જોવો છે ને એની નોટિસ જોઈએ. મને એને નોટિસ પંચાયત એને ફાળવી છે, છતાં એ ખાલી કરતો નહીં. જો આગળની રણનીતિ કરવામાં આવે તો તમે મામલતદાર ને કલેક્ટરને? આગળની રણનીતિ કરવામાં આવે તો અમે કલેક્ટર લગીને પણ ધારણા કરવાની હોય અમારી તૈયારી છે. હાલમાં જે સત્તાનો તમે ખેસ પહેરેલો છે, એ સત્તા ક્યાં ના ક્યાં ગોચરની જમીનોને ખાલી કરાવીને ન્યાય આપે છે, તો તમે શું સરકાર જોડે કઈ અપેક્ષા ધરાવો? સરકાર પાસે અપેક્ષા એવી જ રાખું છું કે ગૌચરની જમીન ખાલી કરાવવી જોઈએ અને ગામના ગૌચરના ઢોર તરી ખાય. તો સરકાર તમારી રજૂઆત નહીં સાંભળે તો આ ખેસ પહેરેલો છે, તો આગળ સરકાર એમના આગળ શું તમે પગલાં? સરકારને ખેસ પહેરેલો તો છે જ અમે, પણ નહીં રણનીતિમાં અમારે પડવું પડશે આગળ.